જો તમે આખા દિવસની અંદર આ મંત્રનો જપ ન કરો તો તમારી દીક્ષા રહેતી નથી. શાસ્ત્ર છે કે દીક્ષા કેન્સલ થાય છે. હવે ઠાકોરજીના બીજા ભેદ આપણે ત્યાં કેવા થાય છે? પાકી મેણના ઠાકોરજી, કાચી મેણના ઠાકોરજી, મિશ્રી ભોગના, અંશકડી ભોગના, દૂધગર ભોગના, મરજાદીના, અંશકડીના, ભોગ ધરિયાના. ઠાકોરજીના કેટલા નિધિ સ્વરૂપ, પ્રતિનિધિ સ્વરૂપ, મહાપ્રભુજી નિધિ, ગુસાઈજીના નિધિ. હવે તમે એને કૃષ્ણ રૂપે જુઓ તો ભોગ ધરવાથી કે કૃષ્ણ અલગ અલગ બદલાતો નથી. દૂધગર ધરે ત્યારે કૃષ્ણ બદલાઈ જાય, અંશકડી ધરે ત્યારે બદલાઈ જાય, સખડી ધરે ત્યારે બદલાઈ જાય. કે કૃષ્ણ બદલાતો નથી. સેવાનો રીત ભલે બદલાતી હોય પણ કૃષ્ણ કાંઈ બદલાતો નથી. એ તો પુરુષોત્તમ છે, એ તો સદા આનંદ રૂપ છે, નિત્ય તત્વ છે. એને તમે આ રીતે બોલવી શકો નહીં કે આ કૃષ્ણ જુદો, આ કૃષ્ણ જુદો. તો હરિરાયજી કહે છે સૌથી મોટો અપરાધ અન્યાશ્રય જેટલો જ અપરાધ થાય છે ભગવત સ્વરૂપમાં તારતમ્ય વિચારવું. ઠાકોરજીના સ્વરૂપમાં તારતમ્ય વિચારવું એ સૌથી મોટો ભક્તિ માર્ગમાં અપરાધ છે. ભગવાનના સ્વરૂપમાં તારતમ્યનો વિચાર કરવો. એક જગ્યાએ એક વૈષ્ણવ એમ બોલ્યા હતા કે એક જે વૈષ્ણવની ઘરે મનોરથ હતો એના ઠાકોરજી જે છે એ ઠાકોરજી નહીં ચાલે. એ કે શું કામ ન ચાલે મારા ઠાકોરજી? કે તમારા ઠાકોરજી ન ચાલે. તો એ કે કોઈ અમે સગડી ભોગ ધરીએ છીએ, સમર્પિત રહીએ છીએ, તો કેમ ન ચાલે તમારા માટે? તો એક ભાઈ અંદરથી સામગ્રી કરતા કરતા બોલ્યા કે ભોગ ધરીને ઠાકોરજીમાં હોય હું? એ કે ભોગ ધરિયાના ઠાકોરજીમાં હોય શું? હવે ભોગ ધરિયો ખરાબ હશે ભાઈ, પણ ઠાકોરજીમાં હોય શું? એટલે ઠાકોરજી કે આવો ચેલેન્જ કરવા વ્યક્તિ પાઈ કોઈ કોણ? ઠાકોરજી આમ ધા ખાઈ જાય એમ કે પુષ્ટિ માર્ગમાં આવો શબ્દ મને કોઈ પૂછે કે તમે ભોગ ધર્યા ઠાકોરજી એટલે તમારામાં હોય શું? આવો સામર્થ્યવાન કોણ પાયકો? તો આવું આટલું બધું અજ્ઞાન છે સેવા કરનારાને. એમ કહે છે કે ભોગ ધર્યા ઠાકોરજીમાં હોય શું? કે મરજાદથી ઠાકોરજીમાં પણ મરજાદ પ્રકટ થતી હશે, કે ભગવાન બહુ જાણે પ્રકટ થતો હશે. અને ઓલા ભોગ ધર્યા કહેવાય છે. આપણે તો ઘણા તો ખબર નથી આ બધું છે શું માથાકૂટ ભોગ ધર્યા. હમણાં પૂજ્ય શામુદાદા પધાર્યા હતા ત્યારે એ પણ વિચાર, એક બાપા આવ્યા કે ભાઈ હવે કોઈ મરજાદી મળતા નથી, શરીર થાક્યું છે, સહાયતા મરજાદી કોઈ મળતું નથી, તો ભોગ ધર્યાનો કંઈક સ્પર્શ કરાવીએ તો. પૂજ્ય શામુદાદા જાઓ વિદ્વાન પણ વિચાર પડી ગયા ભોગ ધર્યા એટલે શું માથાકૂટ છે. મેં કીધું અમારી આવી બધી માથાકૂટ છે. એટલે જ મેં ખાસ કીધું હમણાં જ પધાર્યા હતા, મેં કીધું પૂછો એમને, પૂછો જરાક. મેં મોઈક લગાવ જરાક પૂછી લ્યો. એ કે ઠાકોરજીને મરજાદ નથી હોતી બાપા. ઠાકોરજીને મરજાદ ન હોય, ઠાકોરજી ભોગ ધર્યાના મરજાદીના જુદા ન હોય, એ તો કૃષ્ણ હોય. તો શ્રી કૃષ્ણ જે છે એમાં કે ભોગ ધરવાવાળાને ઠાકોરજીમાં ઠાકોરજી થોડા ઘટી જવાના છે, પણ આપણે કૃષ્ણ રૂપતાનું ભાન જ નથી કે ભોગ ધર્યાને ઠાકોરજીમાં હોય શું. એટલે ઓલા ભાઈ કે હવે તો તમે અમારા ઠાકોરજીને ભોગ ધરવાના લાયક છો નહીં. ઓલા ઠાકોરજી પધરાઈને પાછો કે હવે તમારા ઠાકોરજીને તમે રસોઈ કરશો એ મારા ઠાકોરજીને હું ભોગ નહીં ધરું, ભલે હું ભોગ ધર્યો, હવે હું તમારાથી છો આમ. તમે મારા ઠાકોરજીને તમે એમ કીધું કે હોય શું, હવે તમે લાયક જ નથી મારા ઠાકોરજીને ભોગ ધરવાના. મેં કીધું તમે સારામાં સારું કાર્ય કર્યું. મેં તો એને કીધું તમે સારામાં સારું કાર્ય કર્યું. એ કે તમારાથી હવે હું છોવાઉં છું, કારણ કે મારા ઠાકોરજીને તમે એમ કીધું કે આના ઠાકોરજીમાં હોય શું, તો હવે તમે રસોઈ કરશો એ મારા ઠાકોરજીને ભોગ નહીં આવે, એ હું ગમે એ ધરી દઈશ. એટલે મારા ઠાકોરજી બિરાજે પણ નહીં. હવે જેની ઘરમાં મનોરથ એના ઠાકોરજી, પણ કે એ ચાલે નહીં. તો હવે ક્યાંક મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણ શરણો જો બરાબર સમજ્યા હો તો આવી વાત ક્યારે આપણે કરીએ નહીં. આપણામાં કંઈક ભેદ હોઈ શકે, આપણી અપ્રસ ઊંચી નીચી હોઈ શકે, આપણામાં કંઈક ભેદ હોઈ શકે, કોઈનો પ્રકાર સારો હોય, કોઈનો પ્રકાર ખરાબ હોય, એ આપણા બધા ભેદ હોઈ શકે, પણ ભગવાન એનાથી ફરી જતો નથી. જો એ કૃષ્ણ હોય તો તમે એને શ્રી કૃષ્ણ માનતા હો, પછી કૃષ્ણને તો કોઈ મર્યાદ હોવાની સવાલ આવતો નથી કે મેન અપ્રસથી એને બાંધી શકાતો નથી. તો શ્રી કૃષ્ણને સમજી જઈએ તો બધા દર્દોની દવા એક જ છે, શ્રી કૃષ્ણ શરણમ. આ બધા જે કંઈ ચાલે છે આપણી અંદર ભેદ, એ કૃષ્ણને બરાબર ન સમજવાને કારણે ચાલે છે. શ્રી કૃષ્ણ શરણમનો બરાબર જપ કરીએ. કોઈ પણ દીક્ષા લો, તમે દીક્ષાના મંત્રને ભૂલી જાઓ અને દીક્ષા નિવૃત્ત થઈ ગઈ કહેવાય. એક વાત સમજી લો, આપણે બે દીક્ષા તો લઈએ જ છીએ. કદાચ કોઈને બે દીક્ષા ન હોય તો એક દીક્ષા હોય, અષ્ટાક્ષર દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા. અષ્ટાક્ષર દીક્ષામાં મંત્ર આપણને શ્રી કૃષ્ણ શરણમમાં આપવામાં આવે છે, અને
બ્રહ્મ સંબંધમાં ગદ્ય મંત્ર આપણને સંભળાવવામાં આવે છે. જો તમે આખા દિવસની અંદર આ મંત્રનો જપ ન કરો તો તમારી દીક્ષા રહેતી નથી. શાસ્ત્ર છે કે દીક્ષા કેન્સલ થાય છે. એટલે આપણે ત્યાં નિત્ય નિયમપૂર્વક અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ સરનામમાં શ્રી કૃષ્ણ સરનામ, કારણ કે આપણને દીક્ષા મંત્ર છે આપણો. પણ એનો અર્થ આ છે કે કૃષ્ણ એવું ધામ છે, એવું પરમ ધામ છે કૃષ્ણ, કે જેમાં બધા જ નિવાસ કરે છે. એમાં હું પણ એમાંથી છૂટો પડીને ફરી એમાં જ પાછો પ્રવિષ્ટ થાઉં છું. એ આપણું શરણાગતિની મૂળ ભાવના શ્રી કૃષ્ણ સરનામામાં. જો તમે બ્રહ્મ સંબંધ લીધેલું હોય તો તમારે બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞા જે છે, ગદ્ય મંત્ર રોજ ઠાકોરજી સન્મુખ બોલવો જોઈએ. ઠાકોરજીને રોજ તુલસી સમર્પણ કરવું જોઈએ. હે ના આવડતો યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. છેવટે ભાવના વિચાર કરવી જોઈએ. વાંચીને પણ ચાલે, ન યાદ રહેતો હોય તો વાંચીને પણ. દીક્ષા મંત્ર ક્યારેય પણ ભૂલવો જોઈએ નહીં. છેવટે સાવ જો તમારું મન ખોટું બોલવાને, તમારે બોલવાની છૂટ છે. તમે કંઈક પ્રશ્ન કરો તો બોલો, અંદરો અંદર જવાબ આપો, પ્રશ્ન પૂછો એ છૂટ નથી. પ્રશ્ન અહીંયા પૂછો તો વાંધો નથી, માઇકે રાખ્યું છે, પણ તમે અંદરો અંદર પૂછો ને અંદરો અંદર જવાબ આપો એનો વાંધો છે. એટલે દીક્ષા મંત્ર જે છે રોજ બોલવા માટે આપણે ત્યાં તુલસી સમર્પણ ઠાકોરજીને કરીને ત્યારે રોજ ગદ્ય મંત્ર બોલી અને તુલસીનું સમર્પણ થાય. અશુદ્ધ બોલવાની છૂટ છે, એમાં કંઈ વાંધો નથી. અશુદ્ધ ઘણા શુદ્ધ ન બોલી શકતા હોય તો અશુદ્ધ પણ બોલી તો શકે. અશુદ્ધ બોલે પણ ગદ્ય મંત્ર બોલવું જોઈએ. જો બ્રહ્મ સંબંધ જેને લીધું હોય રોજ ઠાકોરજીની સેવામાં તુલસી સમર્પણ કરવું જોઈએ. અને કોઈ રીતે પણ યાદ ન રહેતો હોય, વાંચીને બોલે તો પણ ઠીક છે. એમ પણ ન થતું હોય તો એની ભાવના જે ગુજરાતીમાં છે એ ક્યારેય ભૂલવી જોઈએ નહીં. એ તો એમાં તો કંઈ કોઈ ન કહી શકે કે હવે એ ન આવડે. ગુજરાતીમાં એનો અર્થ ભાવના એ ક્યારેય ભૂલવી જોઈએ નહીં, નિરંતર યાદ રાખવી જોઈએ. આપણી દીક્ષાને આપણે ભૂલી ગયા તો દીક્ષા નિવૃત્ત થઈ ગઈ. એટલે સેવા કરનારા ઘણાને પૂછો તો નથી આવડતો, ગદ્ય મંત્ર બોલતા નથી આવડતો. કારણ ગદ્ય મંત્ર બોલતા જ નથી તુલસી સમર્પણ કરતા. તુલસી સમર્પણ આપણે ત્યાં નિત્ય ઠાકોરજીને કરવું જોઈએ. અને શૃંગાર થાય ત્યારથી શૃંગાર વડા થાય ત્યાં સુધી ગમે ત્યારે તુલસી સમર્પણ કરી શકાય ઠાકોરજીને. પણ આખા દિવસમાં ઠાકોરજીને તુલસી સમર્પવા જ જોઈએ. ઠાકોરજીને શૃંગાર થાય ત્યારથી તુલસી તમે સમર્પી શકો, શૃંગાર વડા થાય ત્યાં સુધી ઠાકોરજીને તુલસી આપણે સમર્પણ કરી શકીએ. અને ગદ્ય મંત્ર બોલી ઠાકોરજીને તુલસી ખાલી રાજભોગ ભોગ આવે ત્યારે જ સમર્પાય એવો પ્રકાર નથી. તુલસી આપણી ગદ્ય મંત્રની ભાવનાનો રોજ આપણે ઠાકોરજીની સન્મુખ રોજ પ્રતિજ્ઞાને યાદ કરીએ છીએ કે અમે આ બ્રહ્મ સંબંધ આપની સમક્ષ આ પ્રતિજ્ઞા અમે કરેલી છે, એ આપણા ચરણારીમાં તુલસી ફરીથી રોજ સમર્પીએ છીએ. રોજ આપણે બ્રહ્મ સંબંધને યાદ કરીએ છીએ. તો તુલસીજી ગમે ત્યારે સમર્પવા જ જોઈએ. પણ ગદ્ય મંત્ર ન સમર્પી શકાય કદાચ કોઈ કારણસર તો ગદ્ય મંત્રનો પાઠ તો કરવો જ જોઈએ. મનમાં ગદ્ય મંત્રની ભાવનાનો વિચાર કરવો તો જોઈએ. એ આપણો નિત્યક્રમ છે. તો આ શરણાગતિનો પોઈન્ટ એટલો મેં રજૂ કર્યો છે કે શ્રી કૃષ્ણને જાણશું તો અન્યાશ્રય નહીં કરી શકીએ. બધા જ દેવતાઓ જે છે ભગવાનના અંગરૂપ છે. ભગવાનના અંગરૂપ હોવાથી મૂળ અંગી જે છે ભગવાન છે, એના અંગરૂપ બધા દેવતાઓ છે. તો એ ખબર પડી છે કે સાગરની આ બધી લહેરો છે, મૂળ તો આખો સાગર છે. એ વસ્તુ શ્રી કૃષ્ણથી સમજાય છે. એની પરમાત્મા રૂપતા, સર્વાકાર રૂપતા એનાથી આપણને સમજાય છે. તો એ શ્રી કૃષ્ણ સરનામામાં સમજી જઈએ તો દેવતાઓને અલગ માનવાની વૃત્તિ આપણી ક્યારેય થાય નહીં, કે બધા દેવતાઓ એના અંગ છે, એમાં સમાયેલા છે, એ પણ ત્યાં જ નિવાસ કરે છે. એવું આ ધામ છે એ શ્રી કૃષ્ણ કહેવાય છે. શરણ એ એવું ગ્રહ છે કે જેમાં બધા જ નિવાસ કરી રહ્યા છે. તો આપણા શરણાગતિ જો આપણે બરાબર સમજશું, શ્રી કૃષ્ણને સમજશું, કોની શરણમાં છીએ એ સમજશું, તો અન્યાશ્રયમાં આપણી વૃત્તિ થશે નહીં. પણ સમજવા માટે રોજ આપણે શ્રી કૃષ્ણ શરણામોની ભાવનાનો રોજ વિચાર કરતા રહેવું પડશે. ભગવાન કૃષ્ણની લીલા શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા ભગવાનની કૃષ્ણની લીલાની પણ કથા આપણે રોજ એ કરતા રહેવી પડશે. ફક્ત દસમ સ્કંદની નહીં હો, ભાગવતમાં વર્ણવેલી બધી જ લીલા, પ્રથમ સ્કંદથી લઈને બધી જ લીલા એ ભગવાન શ્રી કૃષ્ણની લીલા જ છે. આખી ભાગવતને મહાપ્રભુજી પ્રમાણરૂપ કે આખી ભાગવત શાસ્ત્રને શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે, ખાલી 11 વર્ષ અને 52 દિવસની લીલાને નહીં. તો મહાપ્રભુજી આખા ભાગવતમાં રહેલી કૃષ્ણ લીલાઓ જે છે
એ પ્રથમ સ્કંદથી લઈને બધું જ ભાગવત જે છે એ નિરંતર મહાપ્રભુજી કહે છે એનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી કૃષ્ણ સ્વરૂપની અંદર આપણી દ્રઢતા થશે, કૃષ્ણ આપણને સમજાશે, કૃષ્ણ આપણા હૃદયમાં બિરાજશે, તો શ્રી કૃષ્ણ શરણમાં પણ સ્વતઃ થશે, અન્યાશ્રયમાં પ્રવૃત્તિ આપણી નહીં થાય. તો ભાગવતનું પઠન કરવું અત્યંત આવશ્યક છે. પ્રથમ સ્કંદથી લઈને બધી જ લીલા, આખા ભાગવતમાં ભલે કોઈ અવતારની કથા હોય કે ભલે કોઈ બીજી કથા હોય, પણ અંતતઃ તો એ કૃષ્ણની કથા છે. તો આ પ્રકારથી આપણે ભાગવત શાસ્ત્ર દ્વારા શ્રી કૃષ્ણને બરાબર સમજતા રહેશું તો આપણે અન્યાશ્રયમાં આપણી પ્રવૃત્તિ નહીં થાય. એટલે તારા કિંચિત દાનેદસ્તી ધનંજય, મારાથી પર કંઈક પણ થોડું ઘણું પણ મારાથી પર કંઈ છે નહીં. તો એ ગીતાજીમાં ભગવાને બતાવ્યું કે અક્ષરથી પર જે પુરુષોત્તમ છે એ હું છું. એટલે આપણે નક્કી કરી શકીએ કે શ્રી કૃષ્ણ જ સૌથી મોટું તત્વ છે કે જેમાં બધું જ સમાઈ જાય છે. ક્ષર જગત એટલે આ જગત એટલું જ નહીં, પણ આવા કોટી બ્રહ્માંડો જે કંઈ પ્રકટ થઈ રહ્યા છે એ બધા જ ક્ષર જગતની અંદર આવી જાય છે. અને જેમાં બધા કોટી બ્રહ્માંડ વગેરે પ્રકટ થઈ રહ્યા છે એ અક્ષર બ્રહ્મ છે. આ બેથી પર એ પુરુષોત્તમ છે. એ પુરુષોત્તમ ભગવાન કહે છે હું છું. અર્જુનને પછી એમ થયું કે આ તો ભગવાન એમ બધા એમ કહી દે કે હું સૌથી મોટો છું, એવું તો બધાએ કહે કે હું સૌથી મોટો છું. એટલું જ નહીં, ભગવાને કીધું જોઈ લે જોવું હોય તો. ભગવાને પોતાની વ્યાપકતાને બતાવી, જો મારી વ્યાપકતા કેવી છે, વિરાટ સ્વરૂપ બતાવ્યું ભગવાને. અર્જુનને એમ થતું હોય કે ભગવાન આવું તો બધાએ બોલતા હોય કે હું સૌથી મોટો, એવું તો બધાએ કહી દે કે સૌથી પરાત્પર તત્વ પુરુષોત્તમ હું છું, એવું તો ઘણાય કહી દે. ભગવાન કહે છે કહી દઉં એટલું નહીં, કરી નહીં, જોયું તો જોઈને તારે જોવું હોય તો જોઈ લે. ભગવાને પોતાની વ્યાપકતા બતાવી, વિરાટ સ્વરૂપ ભગવાને બતાવ્યું. અને અર્જુનને એમ થઈ ગયું બધું જે કાંઈ જોવું હોય તે બધું આની અંદર જ નિવાસ કરે છે. આ મારું એક પરમાત્મા રૂપ છે, આવું સર્વાકાર રૂપ છે, ભગવાને બતાવ્યું એ અર્જુનને. ખાલી એમને નથી કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આવું તો બધાએ કહી દે કે બધું છોડીને મારી પાસે આવી જાઓ, એ તો સાધુ સંત બાવા બધાએ કહે કે બધા અમારી પાસે આવી જાઓ, એમ તો બધાએ કહી દે. પણ ભગવાને યસ્માત શરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ, અને પાછું એ પણ બતાવ્યું કે જોવું હોય તો આ સ્વરૂપનું દર્શન પણ કરી લે. તો ભગવાન કૃષ્ણ એ પરાત્પર તત્વ છે કે જેમ બધા જ દેવતાઓ, સર્વ લોકો, સર્વ બ્રહ્માંડ અભિમાની નારાયણ, જેને કહેવાય છે કે નારાયણ પણ જેની અંદર સ્થિતિ કરે છે, એવું જે પરાત્પર એકમાત્ર તત્વ છે એ શ્રી કૃષ્ણ કહેવાય છે. હવે બીજાનો અન્યાશ્રય કરવાની વાત ક્યાંથી આવશે કે જે મોટામાં મોટું તત્વ છે બસ આપણે એમાં જ નિવાસ કરીએ છીએ, શ્રી કૃષ્ણ શારદામાં. સાગરની અંદર આપણે ભળી ગયા છીએ, હવે અન્ય કંઈ જવાની જરૂર આવતી જ નથી, કારણ કે એવા ઘરમાં આપણે નિવાસ કર્યો છે કે જ્યાં બધા જ નિવાસ કરે છે. સર્વ જેના આશ્રિત છે, અક્ષર પણના ચરણમાં આશ્રિત છે, અક્ષર બ્રહ્મ પણ ભગવાનના ચરણમાં આશ્રિત છે, એવા પરાત્પર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. બસ મહાપ્રભુજી એ કહેવા માંગે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આને કહેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ. આવું જે પરાત્પર મોટું જે બ્રહ્મરૂપ તત્વ છે, પરબ્રહ્મ છે, એ કૃષ્ણ છે, પુરુષોત્તમ છે. પુરુષોત્તમ આપણે બધાને કહી દઈએ ને, નામ હોઈ શકે પુરુષોત્તમ, બાકી પુરુષોત્તમનો અર્થ તો આવો થાય યસ્માત શરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ. આ ત્રણ, આ જે જગત જે છે એમાં તણખલું હોય ને, તણખલાથી લઈને બ્રહ્માંડ અભિમાની જે નારાયણ છે કે જેમાં 14 લોક બ્રહ્માંડ જે છે નારાયણની અંદર બિરાજે છે. બધા અવતારો જે નારાયણમાંથી પ્રકટ થાય છે, આવા કરોડો બ્રહ્માંડ અભિમાની જેની અંદર નિવાસ કરે એ અક્ષર બ્રહ્મ કહેવાય. અને એ અક્ષર બ્રહ્મનો પણ જે ધામી હોય એ પરમાત્મા શ્રી કૃષ્ણ, એને પુરુષોત્તમ કહેવાય. હવે ગમે એને પુરુષોત્તમ, આપ પુરુષોત્તમ છો ભાઈ, પુરુષોત્તમ હોય તો 2 ઇંચ જરાક વધીને તો બતાવો. પુરુષોત્તમ ત્યારે સાચા કે એકાદ વેચ જરાક ઊંચા થઈને બતાવી દેતો, ખાલી પગે આમ પગે એડીથી નહીં, થોડુંક આમ રૂપને એકાદ વેચ પણ ઊંચું કરો, એકાદ વેચ પણ જો વધી શકતા હો તો પુરુષોત્તમ. પુરુષોત્તમે તો પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું, જોઈ લે બધું આની અંદર. ક્યાં ગોસ્વામી બાળકોએ વિરાટ સ્વરૂપ બતાવ્યું એ મને કહો તો તમે એને પુરુષોત્તમ કહો. આ તો આપણને ખબર જ નથી, પુરુષોત્તમનો અર્થ જ આપણને ખબર નથી, તો ક્યાં ગોસ્વામી બાલક કે આચાર્ય વિરાટ સ્વરૂપ બતાવ્યું કે જોઈ લો બધું મારાની અંદર રહેલું છે. આ 14 લોક બ્રહ્માંડ જે છે, આવા કોટી બ્રહ્માંડ જેની અંદર નિવાસ કરે છે, એવું પરમાત્મા વ્યાપક રૂપ જે છે, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય,
આર્ય પંથ અધિકારી મુનિજન તે માહે લઈ થાય. એવું ભગવાનનું જે વ્યાપક બ્રહ્માત્મક જે સ્વરૂપ જે છે એ તો શ્રી કૃષ્ણ છે. એ શ્રી કૃષ્ણ એટલે પુરુષોત્તમ એક જ હોઈ શકે. ભગવાન કહે છે હું એક જ છું. ભગવાનને વિચાર આવતો હશે કે આ પુષ્ટિ માર્ગમાં આટલા બધા પુરુષોત્તમ પ્રગટ થયા કેમ? હું ગીતાજીમાં કહું છું કે હું એક જ છું ને પુષ્ટિ માર્ગમાં જે હોય પુરુષોત્તમ, જે હોય પુરુષોત્તમ. પછી બાપા એમ કહે છે કે વલ્લભકુલ તો સાક્ષાત પુરુષોત્તમ, અમારી અંદર આવેશ પુરુષોત્તમનો છે. બાપા એમ કે અમારી અંદર આવેશ પુરુષોત્તમનો છે, એટલે એ લીલા કરવા માંડે. એ આવેશથી લીલા કરે. ઓલો કે અમે સાક્ષાત સ્વરૂપથી લીલા કરે. ભાઈ લીલા કરવાળો એક જ છે. અહીંયા લીલાલાલ ગોવર્ધન ધર કે બીજા કોઈની લીલા એ માન્ય નથી. આ માર્ગમાં બીજા કોઈની લીલા માન્ય નથી. એક જ લીલા કરનારો તત્વ છે. એ દિવ્ય રૂપ છો તમે સાકાર રે, આનંદના રાશિ રે. દિવ્ય રૂપ તમે છો સાકાર રે, આનંદના રાશિ રે. એ પરબ્રહ્મ તત્વની માટે કહે છે દયારામભાઈ કે દિવ્ય રૂપ વાળો એક જ તત્વ છે, એ કૃષ્ણ તત્વ છે, આનંદના રાશિ છે. તો આપણે ધોળમાં ગાઈએ છીએ, નાચીએ છીએ, છતાં પુરુષોત્તમ ગમે એને કહી દઈએ છીએ તો આપણી મોટી ભૂલ છે. કે એક જ પુરુષોત્તમ છે. એ કોણ છે? જે આપણો ઠાકુરજી છે, ગોવર્ધન ધણ શ્રી કૃષ્ણ. અને હું પણ શ્રી કૃષ્ણ શરણમ દીક્ષા લેનારો વ્યક્તિ. ગોસ્વામી બાળકોને પણ આ દીક્ષા આપવામાં આવે છે, શ્રી કૃષ્ણ શરણમ. એને પણ કહેવામાં આવે છે તમે કૃષ્ણ બનતા નહીં, કૃષ્ણની શરણમાં રહેજો. પૂછી લેવું હોય તો પૂછી લેજો કોઈ પણ ગોસ્વામી બાળકોને કે તમને કઈ દીક્ષા મળી? તમે જો સાક્ષાત કૃષ્ણ છો તો તમે શું કામ જપ કરો છો શ્રી કૃષ્ણ શરણમમાં? શ્રી કૃષ્ણ શરણમમાં જપ શું કામ કરો છો? કારણ કે તમે જો કૃષ્ણ હો તો તમારે કૃષ્ણની શરણમાં જવાની જરૂર શું? પણ અમને પણ આ જ દીક્ષા આપવામાં આવે છે શ્રી કૃષ્ણ શરણમમાં. જે બ્રહ્મ સંબંધ તમને આપવામાં આવે છે એ બ્રહ્મ સંબંધ અમને આપવામાં આવે છે. અમારે પણ કૃષ્ણની સેવા કરવાની છે, તમારે પણ કૃષ્ણની સેવા કરવાની છે. તમારે કૃષ્ણની શરણાગતિ કરવાની છે, અમારે પણ કૃષ્ણની શરણાગતિ કરવાની છે. અહીં કૃષ્ણ એક જ છે. એ આપણો ઠાકુરજી છે કૃષ્ણ. અને એના બધા જ આપણે ભક્ત છીએ, શરણાગત છીએ. ક્યારેય કોઈ ભ્રમણા સેવવી નહીં કે કોઈ બીજો કૃષ્ણ હોઈ શકે, સાક્ષાત પ્રકટ કૃષ્ણ હોઈ શકે, કોઈ પુરુષોત્તમ હોઈ શકે. તો આપણો અષ્ટાક્ષર ખંડિત થઈ જશે, અન્યાશ્રય થઈ ગયો. તમે એમ કહો છો કૃષ્ણ જ એક પરાત્પર તત્વ છે, એની શરણમાં જ છું. હવે ગમે એને કૃષ્ણ કહેશો તો પછી અન્યાશ્રય થયો કે ન થયો? કે કૃષ્ણ તો એક જ હતા અને એની આપણે શરણમાં જવાની વાત કરતા હતા, તો બીજા કૃષ્ણ આવ્યા ક્યાંથી? તો કોઈ કૃષ્ણ બીજો હોતો નથી. એટલે આપણો આ શ્રી કૃષ્ણ શરણમાં આ પાયો છે. શરણાગતિ એ આપણો પાયો છે. આખા પુષ્ટિ માર્ગ જીવનની આખી જે આપણી ઇમારત છે, આ શ્રી કૃષ્ણ શરણમના આ મોટા આ જેને કહેવાય છે પાયાનો પથ્થર છે, કે જેના ઉપર આખો આ પુષ્ટિ માર્ગની આપણી ઇમારત ઊભી છે. એને ક્યારે હલવા દેવી જોઈએ નહીં. કોઈને પણ કૃષ્ણ બીજા કોઈને કહેવો જોઈએ નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. મહાપ્રભુજીના વચનો હું બતાવું છું. મહાપ્રભુજી પણ કહે છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તો દોષ વર્જિતમ. કૃષ્ણથી કોઈ પર દૈવત નથી. આ કોણ કહે છે? શ્રી મહાપ્રભુજી કહે છે. અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે. અંતે મહાપ્રભુજી કહે છે મારી ઓળખાણ શું? મારી ઓળખાણ શું? ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ ચિત્તમ પ્રતિદાકરણે ભક્તો નિશ્ચિંતામ પ્રજે. તો આ મારી ઓળખાણ શું છે? હું કૃષ્ણનો દાસ છું. એ મહાપ્રભુજી પોતાની ઓળખાણ આપે છે. જો મહાપ્રભુજી પોતાને કૃષ્ણનો દાસ કહેતા હોય તો બીજા કૃષ્ણ ક્યાંથી બની શકે કોઈ પણ? એ આપણે સમજી લેવું જોઈએ. તો બધા જ કૃષ્ણના દાસ છીએ. આપણે પણ બધા શ્રી કૃષ્ણના દાસ છીએ, શ્રી કૃષ્ણના શરણાગત છીએ, શ્રી કૃષ્ણ શરણમમાં જપ કરનારા છીએ. તો શ્રી કૃષ્ણની શરણાગતિ આપણો પાયાનો જે પથ્થર છે, સિદ્ધાંત ગીતાજી દ્વારા સ્પષ્ટ થયો છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે બધું છોડીને તું મારી શરણમાં આવી જા, બસ તારા બધા પાપ વગેરેની ચિંતા હવે તારે કરવાની જરૂર નથી. હવે ઘણા લોકો એમ માને છે કે આપણે પાપની ચિંતા કરવી નહીં એટલે પાપ ચાલુ રાખો. આ તો મોટો દોષ થશે. પછી ભગવાન કહે છે થઈ ગયા તો ચિંતાની વાત નથી, પણ હવે મારી શરણમાં આવ્યા પછી જો પાપ ચાલુ રાખો તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતે. અન્ય ક્ષેત્રમાં કોઈ પાપ કર્યું તો તીર્થક્ષેત્રમાં નાશ થાય. તીર્થક્ષેત્રમાં પાપ કર્યું તો મોટા ગંગાજી જેવા મોટા તીર્થક્ષેત્રમાં એ ધોવાય. પણ ત્યાં પાપ કરે તો પછી ક્યારેય પણ વજ્રલેપ થઈ જાય છે. એ ક્યારેય પણ વજ્રલેપાય તો ભવે.
પછી તો એનો ક્યારેય નાશ થઈ શકે નહીં. જો તીર્થક્ષેત્રમાં પણ જો પાપ કરવામાં આવે તો મોટા તીર્થક્ષેત્રમાં પાપ કરવાથી, જેમ ભગવાનના ચરણથી મોટું કોઈ તીર્થ નથી, ભગવાનના ચરણથી કોઈ મોટું તીર્થ નથી. આપણે શું કરીએ છીએ? ભગવાનને બીજાની આ પધરાવી અને યાત્રા કરવા નીકળી જાય. હવે શાસ્ત્ર એમ કહે છે કે ગંગાજી કેમ પવિત્ર છે? કે ભગવાનના ચરણારવિંદમાંથી નીકળેલી છે. એને બ્રહ્માજીએ ભગવાનના ચરણને પ્રક્ષાલન કર્યું, એટલે ગંગાજી પવિત્ર છે. ગંગાજી એમને પવિત્ર આપણે માનતા નથી, પણ એનું મહાત્મ્ય કેનાથી છે? કે ભગવાનના ચરણનો સ્પર્શ છે ગંગાજીને, એટલે ગંગાજી મોટા છે. તો ભગવાનના ચરણમાં સૌથી મોટા તીર્થો પણ પવિત્ર થાય છે. સૌથી મોટું તીર્થ એ ભગવાનનું ચરણ છે. અને એ ઠાકોરજી આપણા ઘરમાં સાક્ષાત બિરાજતા હોય, એને પધરાવો બીજાની ઘરે, ચાલો વ્રજયાત્રા. આપણે ખબર જ નથી કે આ સાક્ષાત કૃષ્ણ છે, જે પરાત્પર પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ છે. મહાપ્રભુજી આપણને સેવા માટે પધરાવ્યા છે, એને કેમ છોડી શકાય? તો આપણને એ કૃષ્ણ રૂપતાનું ભાન નથી.